શરૂ વરસાદમાં ગુજરાતી હોય એટલે ફરસાણ તો યાદ આવે જ. તો ભજીયા છે, ગોટા છે, કંઈ ને કંઈ આપણે કંઈક બનાવતા હોઈએ. તો આજે આપણે બે પ્રકારના ભજીયા બનાવવાના છે. સૌથી પહેલાં આપણે મકાઈના ભજીયા જોઈશું અને એના પછી બટેટાના. તો ચલો ફટાફટથી બનાવવાની શરૂઆત કરીએ. નિકિતા, હા બા, આજે વરસાદનું વાતાવરણ છે કા તો શું બનાવવાનું નક્કી કર્યું? તમારે શું ખાવું છે બા? કંઈક ફરસાણ જેવું બનાવો, વધાઈને ભાવે. મકાઈ પડી છે, મકાઈના ભજીયા બનાવો. હા, બનાવો. કંઈક નવીન. હા, આજ તો અમારા બાની ફરમાઈશ છે કે વરસાદ આવે છે તો કંઈક નવીન ફરસાણ બનાવો. તો હવે આજે આપણે મકાઈ પડી છે તો એના સરસ મજાના વડા બનાવી દઈએ, કારણ કે ફટાફટ બની જાય. અને હવે સૌથી પહેલાં તો હું પહેલાં તવલું ધોઈ લઈશ. તમે તવલું કહો કે કડાઈ કહો, જે કહેતા હોય, અમે લોકો તો એને તવલું કહીએ છીએ. તો એના માટે મેં અહીંયા પવારનો પાવડર લીધેલો છે. સફેદ પવારનો પાવડર આવે છે ને, વ્હાઈટ પવાર પાવડર એ. અને એની સાથે અહીંયા એક સ્ટોન છે આ રીતનો. તો એનાથી ઘસવાનું, જેથી કરીને આ જે કઢાઈ છે એ મારા મોઢા કરતાં પણ વધારે ચમકશે. એટલી બધી સરસ થઈ જાય છે. આ તો મને એવું થયું કે લાવ આ મારે ધોવાની છે તો હું તમને લોકોને દેખાડી પણ દઉં, કારણ કે ઘણીવાર એમ કે આવી કઢાઈ બગડેલી હોય ને તો મજા નહીં આવે. એકદમ સરસ મજાની હોય ને તો રસોઈ બનાવવાની પણ મજા આવી જશે એમ. તો જો તમને દેખાડું, ચમકે છે ને મોઢા કરતાં પણ વધારે. તો આટલી સરસ ચમકશે. તો એ પવારના પાવડર યુઝ કરવો એટલા માટે મેં તમને કીધું ખાલી. તો હવે અહીંયા એક મકાઈ છે, તો મકાઈને મેં પહેલાં પ્રોપર ધોઈ લીધેલી છે અને લૂછી દીધેલી છે. અને હવે અડધી મકાઈ આપણે કટ કરી આ રીતે ચપ્પુથી જ હું એના દાણા કાઢી લઉં છું, કારણ કે એક એક દાણો કાઢવા જશું તો બહુ ટાઈમ લાગશે. તો આ રીતે એકદમ કૂણી હોય ને, અત્યારે તો બહુ સરસ મકાઈ આવતી હોય, તો આ રીતે કૂણી હોય એટલે ફટાફટથી એના દાણા નીકળી જશે. તો આ રીતે અધકચરા નીકળે તો વાંધો નથી, કારણ કે અડધી મકાઈનું આપણે છીણ કરવાનું છે, એમ ક્રશ કરવાની છે. અથવા તો તમે મિક્સર જારમાં પણ અડધી મકાઈને ક્રશ કરી શકો. હું એને અહીંયા છીણીને લઉં છું. તો મેં અડધી મકાઈ આ રીતે છીણીને લીધેલી છે. અને અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ, કારણ કે આ બનતા જરા પણ વાર નહીં લાગે. એમ 10 મિનિટની અંદર તો તમે બનાવીને ખાવાય મળશો એમ ભજીયા. એટલી બધી ઓછી મહેનતમાં બનશે અને ટેસ્ટી તો એટલા બધા બનશે ને કે આમ એકવાર બનાવો અને વરસતા વરસાદમાં ખાવાની મજા આવે ને, તમને એવું થશે જ્યારે વરસાદ આવે ત્યારે તમે આ મકાઈના ભજીયા બનાવીને ખાઓ, એવી મજા આવશે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે, તો જરૂરથી કરજો. હવે અહીંયા અડધી મકાઈ આપણે છીણી હતી એ અને મકાઈના દાણા એ બે વસ્તુ અંદર એડ કરી દીધી, એટલે મતલબ એક વાસણમાં લઈ લીધી. અને અહીંયા હું બાને ધ્યાનમાં રાખીને એક જ તીખું મરચું નાખું છું, એટલે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે નાખવી. તો આ રીતે હું કટ કરીને નાખું છું. અત્યારે આદું નથી ઘરમાં, એટલે જો આદુ મરચાં તમારે નાખવા હોય તો એની પેસ્ટ પણ નાખી શકો. અને સાથે 4 ચમચી જેટલો મેં ચણાનો લોટ લીધો છે અને 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ. એની સાથે ટેસ્ટ પ્રમાણે મીઠું અને અડધી નાની ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું મરચું નાખીશ. બસ ઓછું જ નાખવાનું છે બધી વસ્તુ, તો પણ સારા બનશે. અને થોડી કોથમીર આ રીતે સુધારીને, તો અહીંયા મેં પ્રોપર ધોઈ લીધેલી છે કોથમીરને, પછી આ રીતે સુધારીને અંદર એડ કરી દઉં છું ફટાફટથી. અને હા, જો ચણાનો લોટ ને ચોખાનો લોટ, ચણાનો લોટ તો નાખવાનો જ છે, પણ ચોખાનો લોટ તમારે પાસે ના હોય તો તમે કોર્નફ્લોર પણ નાખી શકો છો. અને એ પણ ના હોય તો થોડો સોજી હોય ને એ પણ નાખી શકાય છે. એટલે આ રીતે થોડો લોટ પ્લસ માઇનસ થશે, કારણ કે મકાઈ કેવી કૂણી છે એના ઉપર રહેશે, કારણ કે મકાઈનું પાણી છૂટશે, કારણ કે આમાં પાણી નાખવાની જરૂર નથી. આમના વજે એને મિક્સ કરી દેવાનું. અને આ રીતે ગોળ જેવું થાય ને એકદમ પ્રોપર, એટલે કે કોટિંગ પ્રોપર થઈ જાય ને મકાઈના દાણાનું, એ પ્રમાણે તમારે લોટ નાખવાનો રહેશે. તો મેં અહીંયા બહુ ઓછો લોટનો યુઝ કર્યો છે, એટલે એકદમ સોફ્ટ બને. આમાં આપણે સોડા કે કંઈ નથી નાખતા. અને આટલું કર્યું ત્યાં સુધીમાં આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે. તો થોડું નાખી અને જોયું કે ધીરે રહીને તરત જ ઉપર આવી જાય છે, એનો મતલબ કે તેલ તળવા માટે એકદમ પ્રોપર છે. તો અહીંયા આપણે આ રીતે ગોળ ગોળ કરીએ એટલે એકદમ રાઉન્ડ શેપના બનશે. પકોડા કયો, તમે ભજીયા કયો, મકાઈના જે પણ કયો એ. તો આ રીતે થોડો ઓછો લોટ હશે તો પ્રોપર રાઉન્ડ શેપ થશે અને સરસ મજાનું કોટિંગ થઈ જાય ત્યાં સુધી જ લોટ નાખવાનો, વધારે પડતો નહીં નાખતા, નહીં તો થોડા કડક બનશે. તો તમારે માઇનોર સોડા નાખવાનો રહેશે જો વધારે લોટ થઈ જાય ને તો. બાકી તો જરૂર નહીં પડે, એકદમ સોફ્ટ જ બનશે. તો આ રીતે જો બબલ્સ ઓછા થઈ જાય ને, ધીરે રહીને તમારા ભજીયાને આ રીતે હલાવવાના. એટલે બબલ્સ એકદમ હોય અને ઓછા થાય ને પછી જ તમારે એને પલટાવવાના, નહીં તો તૂટી જશે અંદર, મકાઈના દાણા છૂટા પડી જશે. તો આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ એને તળવાનું રહેશે, એકદમ વધારે પડતી હાઈ ફ્લેમ પર નહીં. તો જો હાઈ ફ્લેમ પર હશે તો અંદરથી કાચા રહેશે અને લો ફ્લેમ પર હશે તો તેલ ભરાઈ જશે. એટલા માટે મીડિયમ ટુ લો ફ્લેમ રાખવાની. થોડી વાર માટે આપણે મીડિયમ કરી દીધી, પછી થોડું ઓછો એટલે મીડિયમ ટુ લો રાખી દઈશું વચ્ચે. એ રીતે જ તળાવા દેવાના. અને થોડા લાઇટ બ્રાઉન જેવા થાય ને, ઉપર થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી, એટલે કે એકદમ સરસ મજાના ક્રિસ્પી થશે. કારણ કે આપણે ચોખાનો લોટ નાખ્યો છે એટલે આનો કલર એકદમ શામ નહીં થાય, એકદમ સરસ મજાનો રહેશે, આમ ઉજળા જેવો જે કહેવાય ને એવો. અને સરસ એકદમ જો યલો તમને દેખાય છે, પણ કાચા બિલકુલ નથી, કારણ કે ચોખાના લોટથી એકદમ સરસ કલર આવશે અને સરસ ક્રિસ્પી પણ બનશે. તો જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે. તો મેં 2 ઘણા રીતે તળી દીધેલા છે.
તો અહીંયા એક મકાઈમાંથી આપણે 2 જણ આરામથી ખાઈ શકશું એટલા બનશે. તો આને ચટણીની પણ સાથે જરૂર નહીં પડે, કોઈ બી વસ્તુની જરૂર પડ્યા વગર આમનામ પણ એને ખાઈ શકશો. તમારા ઘરે પણ મકાઈ હોય અને વરસાદ ઝરમર શરૂ થાય તો એ ટાઈમે તમે પણ આ મકાઈના ભજીયા બનાવીને આનંદ માણી શકો છો. અને ખાવામાં તો એટલા બધા ટેસ્ટી લાગશે ને કે તમે એકવાર બનાવશો તો વારે બનાવીને ખાશો. આજે આપણે બાની ફરમાઈશના બટેટાના ભજીયા બનાવવાના છીએ. તો બાને તો શું ભલભલાને આ વરસાદમાં જોઈને ખાવાની ઈચ્છા થાય જ. તો એટલા બધા ટેસ્ટી આ ભજીયા બને છે. તો આ વરસતા વરસાદમાં તમે બનાવ્યા કે નહીં એ કહેજો. અને જો આ ભજીયા જોઈને જેને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય એ લોકો પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જેને ભાવે છે એ પણ કહેજો. તો સૌથી પહેલાં તો આપણે ફટાફટથી બનાવવા છે એટલે મેં કોથમીરને ધોઈ આ રીતે એક સરસ કપડું હોય ને કોરું કોટનનું એના અંદર પાથરી દીધેલી છે જેથી કરીને પાણી પ્રોપર નીતરી જાય. અને 2 બટેટા લીધેલા છે. આને બનાવતા બિલકુલ પણ વાર નહીં લાગે, 10 મિનિટની અંદર બનીને રેડી થઈ જશે અને આપણે ખાવા પણ લાગશું એમ. અને આ વરસાદમાં તમારે જો ટેસ્ટી ખાવું હોય તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો બટેટાને પહેલાં મેં ધોઈ લીધેલા છે અને આ રીતે સરસ એની છાલ ઉતારી લેવાની. છાલ ઉતારી અહીંયા મારી પાસે શું કહેવાય આપણે જે ચિપ્સ પાડીએ ને બટેટાની એના માટેની ખમણી છે આ રીતની. તો એનાથી હું ચિપ્સ પાડી દઈશ. અને જો એટલે આ ઇઝીલી જ પડી જશે. જો એટલે એક સરખી પડશે આવી રીતની સાઇઝ. જો નાની એટલે એકદમ પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવી રાખેલી છે. અને જો એ તમારી પાસે ના હોય તો આ રીતે ચપ્પુથી પણ તમે એને સરસ રીતે કટ કરી શકો છો ધીરે રહીને. એકદમ પતલી જ થશે જો આ રીતની, જાડી પણ નહીં પતલી પણ નહીં એવી. તો આ રીતે 2 બટેટાને મેં મતલબ ચિપ્સ પાડી દીધેલી છે પતલી. અને આ બટેટાને હવે આપણે પાણીમાં નાખી દઈશું, નહીં તો કાળા પડી જશે બટેટા. એટલે જ્યાં સુધી આપણે એનું બેટર બનાવે ત્યાં સુધી આને પલાળીને રાખીએ પાણીમાં એટલે પ્રોપર ધોવાઈ જાય. તો આ રીતે પાણીમાં રાખી થોડી વાર માટે સાઈડમાં કરી દઈએ. હવે આપણે ધીરા ગેસે તેલ પણ ગરમ થવા મૂકી દઈએ છીએ. આ બધી પ્રોસેસ આપણે એકસાથે જ કરી લઈએ એટલે ફટાફટથી બની જશે ભજીયા આપણા. તો આપણે અહીંયા તેલ ગરમ થવા પણ રાખી દીધેલું છે. હવે આપણે તેલ થાય ત્યાં સુધી એનું બેટર બનાવી દેવાનું છે. તો તેલને એકદમ ધીરા ગેસે રાખીશ તો ત્યાં સુધી આપણું તેલ પણ સરસ થઈ જશે. હવે આપણે એને સાઈડમાં રાખી દઈએ. અને બેટર બનાવવા માટે અહીંયા ચણાનો લોટ લેવાનો છે. તો અહીંયા 1 કપ ચણાના લોટને મેં પહેલેથી જ ચાળીને લીધેલો છે. તો ચણાના લોટને હંમેશા ચાળીને જ લેવાનો. હવે અહીંયા એકદમ સરસ કલર આપવા અને એટલે મતલબ એકદમ શામ ના પડી જાય એ રીતના બટેટાવડા. અને એની સાથે એકદમ બ્રાઇટ કલર સાથે ક્રિસ્પીનેસ પણ હોવી જરૂરી છે. તો એના માટે અહીંયા આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ લઈએ છીએ. એનાથી ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીએ. સાથે અહીંયા આપણે હળદર એડ કરવાના છે ખાલી. તો હળદર અહીંયા નાની અડધી ચમચી જેટલી હળદર નાખવાની છે. અને અડધી ચમચી જેટલા અજમા આ રીતે હાથેથી ક્રશ કરીને નાખવાના છે. અહીંયા આપણે લાલ મરચું યુઝ નથી કરતા કે લીલું મરચાંની કે આદુ મરચાંની પેસ્ટ નહીં, પણ એની જગ્યાએ અહીંયા ચીલી ફ્લેક્સ નાખવાના છે. તો અહીંયા અમે 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ નાખ્યા છે. અને કોથમીરને આપણે પહેલેથી ધોઈને આમ કોરી પાડી દીધી હતી, પછી સરસ મજાની મેં એને સુધારી લીધેલી છે. અને કોથમીર અહીંયા મેં થોડી ભારોભાર નાખી છે એટલે 3 થી 4 ચમચી જેટલી કોથમીર થશે એકદમ ઝીણી. અને આ રીતે પ્રોપર મિક્સ કરી થોડું પાણી નાખતા જઈ આ રીતે હલાવતું જવાનું અને બેટર બનાવતું જવાનું. તો આ રીતનું ગઠ્ઠા ના રહે તો કઈ રીતે આપણે બનાવવું, તો આ રીતે વચ્ચે પાણી નાખી આટલો પોર્શન એટલે કે આટલો ભાગ તમારે ધીરે અને રાઉન્ડ કરતો જવાનો, જેથી કરીને ગઠ્ઠા બિલકુલ પણ નહીં રહે અને ઇઝીલી આપણો બધો જ લોટ એટલે કે બેટર એકદમ પ્રોપર બની જશે. તો આ રીતે ફરી થોડું પાણી એડ કરીએ અને આ રીતે ગોળ ફેરવતા જઈએ. અને આ બધી વસ્તુ આપણે એક જ ડાયરેક્શનમાં કરવાની છે. તો તમે જોઈ શકો છો ગઠ્ઠા બિલકુલ પણ નથી રહ્યા અને એકદમ સરસ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે. તો થોડું જાડું લાગે છે તો આપણે ફરી પાણી એડ કરશું અને ફરી એને એક ડાયરેક્શનમાં હલાવી દઈશું. હવે જો આ રીતનું થવું જોઈએ, ચમચી નાખીને ચેક કરો તો આ રીતે વચ્ચે તમે હાથ કરશો ને એટલે જો બેટર છે ને ફેલાતું નથી. એનો મતલબ કે આપણું બેટર એકદમ સરસ મજાનું રેડી છે ભજીયા બનાવવા માટેનું. તો એના માટે આપણે કેટલું પાણી જોશે હું તમને કહું આગળ. તો આ રીતે ફેંટવાથી આપણે સોડા બિલકુલ પણ નથી નાખવાનો, જેથી કરીને એના બબલ્સ એટલે કે એર બબલ્સ થશે, જેના લીધે આપણું બેટર એકદમ થોડું ફૂલશે અને ઉપરથી તમને ડોટ્સ દેખાશે જ બબલ્સના. હું તમને આગળ દેખાડું, જેથી કરીને એકદમ સોફ્ટ પણ બનશે અને ફૂલેલા પણ બનશે ભજીયા આપણા. તો એના માટે અહીંયા અડધો કપથી 2 થી 3 ચમચી જેટલા પાણીની જરૂર પડી છે, એટલે અડધો કપથી થોડું વધારે પાણી આટલા પાણીની જરૂર પડી છે. સાથે હું 1 જ ચમચી જેટલું આ રીતે લીંબુ નાખું છું. લીંબુથી એનો જે કલર હોય ને પરફેક્ટ એકદમ સરસ કલર જળવાઈ રહેશે. તો હવે એની સાથે આપણે 1 ચમચી જેટલું ગરમ તેલ નાખવાનું છે. તો અહીંયા સોડા નહીં નાખતા, ઈનો પણ નહીં નાખતા, તો પણ સરસ આપણા ભજીયા બનશે. તો આ રીતે જો ઉપર બબલ્સ દેખાય છે તો આ રીતનું થવું જોઈએ, એટલે એ રીતે આપણે ફેંટી લેવાનું છે 1 મિનિટ માટે. હવે આપણે જે બટેટા હતા
એને પ્રોપર ધોઈ લીધેલા છે અને આ રીતે એક સરસ કોટનના કપડામાં પાથરી દેવાના અને ઉપરથી બિલકુલ પાણી ના રહે એ રીતે એને લૂછી દેવાના રહેશે. આ રીતે કરવાથી આપણું બેટર એકદમ પતલું નહીં થઈ જાય, કારણ કે જો સીધા તમે પાણીમાંથી બટેટા અંદર નાખશો ને એટલે કે ચિપ્સ, તો આપણે વધારે પાણી થઈ જશે એટલે મમરી વધારે પડશે, તો આપણું બેટર ઢીલું થઈ જશે. એટલા માટે આ રીતે એને કોરા કરી દેવાના ચિપ્સને અને પછી આ રીતે બેટરની અંદર એડ કરી દેવાના. જો તમને દેખાય છે ઉપર બબલ્સ થયા, એ એર ભરાણી છે, જેથી કરીને ભજીયા એકદમ ફૂલીને દડા જેવા થશે. તો જો કઈ રીતે મૂકવા જેથી કરીને મમરી ઓછી પડે અને ભજીયા એકદમ પ્રોપર તળાય. તો જો આ રીતનું કોટિંગ હોવું જોઈએ ભજીયાનું, તો એ રીતે રાખવાનું. હવે અહીંયા તેલ આપણું આવ્યું છે કે નહીં તો થોડું બેટર નાખી ચેક કરવાનું. ધીરે રહીને બબલ્સ થઈને બેટર ઉપર આવે એનો મતલબ કે આપણું તેલ તળવા માટે એકદમ પ્રોપર છે. તો ધીરે રહીને આપણે ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ હાઈ રાખવાની નાખતી વખતે, અને આ રીતે ધીરે ધીરે લઈ પાછળથી જો આ રીતે કાઢતું જવાનું અને અંદર એડ કરતું જવાનું, જેથી કરીને વધારાનું બેટર નીકળી જાય અને મમરી ના પડે. તો આ એની એક મેથડ છે તળવા માટેની, અને તેલમાં તળવા માટેની અને નાખવા માટેની. તો હવે આ જો બધા જે આ રીતે તેલમાં ઉપર આવી જાય ને પછી એને અડવાના અને પછી જ પાછળની સાઈડ ફેરવવાના. એની પહેલાં ફેરવવાની ઉતાવળ બિલકુલ પણ ના કરતા. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે, એકદમ લો નહીં રાખતા, નહીં તો તેલ વધારે ભરાઈ જશે. અને હાઈ ગેસની ફ્લેમ રાખશો તો અંદરથી બટેટા આપણા કાચા રહી જશે. એટલે મીડિયમ ફ્લેમ પર આપણે તળીશું અને થોડા લાઇટ બ્રાઉન જેવા થાય એટલે એને કાઢી લેવાના. તો આ રીતે બીજા જારમાં લઈ એકદમ પ્રોપર નિતારી દીધેલા છે. તો આપણા બટેટા વડા બનીને રેડી થઈ ગયા છે. તો વરસાદમાં તમે લોકો શું બનાવો છો એ મને જરૂરથી કહેજો, પણ મને પણ ખબર પડે કે તમારા ઘરે કઈ કઈ વસ્તુ બને છે ફરસાણમાં. અમારા ઘરે તો આ ભજીયા જરૂરથી એટલે કે ચોક્કસથી બને જ છે. અને જો આ જોઈને જેને ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય એ લોકો પણ એના નામ સાથે કમેન્ટ જરૂરથી કરજો. આ ભજીયા જોઈને બા તો બહુ જ ખુશ થઈ જશે, કારણ કે બાને તો બહુ જ ભાવે છે. તો તમારા ઘરમાં કોને કોને ભાવે છે તો એના નામ સાથે મને જરૂરથી કહેજો, તો મને પણ આઈડિયા આવે કે તમારા ઘરમાં પણ આવા બટેટા વડા બને છે અને આ લોકોને એટલે કે એ લોકોને ભાવે છે. આજની મારી મહેનત થોડી પણ તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને નિકીસ કિચનને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.